चलो मित्रों આપણો એક્સરસાઇઝ ની અંદર બે સરસ એક્ઝામ્પલ છે 2.6 અને 2.7 રાઈટ। હવે 2.6 ની અંદર આપણને આપ્યું છે કે દરેક 9 પિકોફેરેડે કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડેલા છે રાઈટ। સી આપણે એટલું યાદ રાખજો, આમાં ફિગર ડ્રો કરવાની કઈ જરૂર નથી બરાબર। તો 9 पिकोफेरेड कैपेसिटेंस धरावता त्रण कैपेसिटरो है तो सी આપણે સૌથી પહેલા આવું લખી દઈએ કે C1 is equal to C2 is equal to C3 is equal to 9 picofarad। ઓકે, હવે તમને પૂછ્યું છે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે, એટલે સૌથી પહેલા આપણે વિલ ગો ફોર ટુ ફાઇન્ડ ધ ક્વોન્ટિટી A, સંયોજનનું કુલ કેપેસિટન્સ। ઓકે, શ્રેણી છે तो श्रेणी इक्वेशन तमारी पासे है 1/CS is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 क्लियर। तो आ इक्वेशन नो पण मित्रों अर्धो मार्क छे, आ तमे आटલું લખીને આવશો ને તો પણ એ લોકોએ તમને અડધો માર્ક તો આપવો જ પડશે, સમજ્યા। તો થિયરી ની અંદર તમે क्लियर करेलू है तो आड़स ना करशो, लखजो सूत्र पहला सूत्र लखो। ओके सी चलो હવે શોધી નાખીએ 1/CS કેટલું છે। તો જવાબ મને ખબર છે, અડધા લોકોએ તો ગણતરી શરૂ પણ કરી દીધી હશે। ધેટ ઇઝ 1 + 9 1 + 9 + 1/9 ઇઝ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ ઓફ 1/9 રાઈટ। તો ધેટ ઇઝ 1/3 પિકોફેરેડે થશે ને, છેદમાં આવશે પિકોફેરેડે। તો CS ઇઝ ઇક્વલ ટુ આવશે 3 पिकोफेरेडे। ओके, હવે તમને એવું થાય, તમને અહીંયા જુઓ તમને આપ્યું છે કુલ કેપેસિટન્સ કેટલું, એટલે કુલ કયું છે આવી ગયું કુલ। હવે પિકોફેરેડ એટલે 3 × 10⁻12 ફેરેડે આવું લખીને ડપણ કરી અને પગ પર કુવાડા નહીં મારવાના, કારણ કે તમને ખબર નથી, એ તમારી અજ્ઞાનતાને કારણે ભૂલ ના થાય બરોબર, પણ પ્રેશરના કારણે ભૂલ થઈ જાય, કારણ કે પિકોની વેલ્યુ કદાચ તમે +15 લઈ લીધી તો તકલીફ થશે, તો આન્સર ખોટો પડશે। તો એક જ ક્વેશ્ચનના બે આન્સર શક્ય નથી, એટલે માર્ક કપાઈ જશે। આટલું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, નેક્સ્ટ, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે। સી એકચ્યુઅલી આ જે છે ને એ આકૃતિ આપણી આવી બને છે, બતાવું તમને, જો આપણી આકૃતિ આવી બને છે C1 C2 અને C3 રાઈટ, C1 C2 અને C3 આ શ્રેણી જોડાણ। હવે તમને શું કહ્યું કે આ ત્રણને સમાંતર આપણે શું કર્યું 120 વોલ્ટનો સપ્લાય જોડી દીધો, એટલે આને 120 વોલ્ટ આપી દીધો। નો નીડ ટુ ડ્રો ધ ફિગર ઇન ધ એક્ઝામ રાઈટ, ડોન્ટ વરી। હવે શું કરીશું, આને સમતુલ્ય ફિગર આવી બને, 3 પિકોફેરેડે સમતુલ્ય મળી ગયું, અને અહીંયા ગળી છે તમારો સપ્લાય વોલ્ટેજ V = 120 વોલ્ટ આ મળી ગયું। ઓકે, હવે શું કરીશું, તો આપણે તમને ખબર છે અહીંયા તમને એવું કહ્યું દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે। તો દરેકને સમાંતર તમારે જો સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો વિચાર કરો કે કેવી રીતે મળશે, કોઈને કઈ આઈડિયા આવે છે? લાસ્ટ વિડિયોની અંદર છેલ્લે આપણે ઇક્વેશન્સ જે કમ્પેરિઝન કરી હતી શ્રેણીના સમાંતરમાં, એમાં તમને બધા ઇક્વેશન્સ મળી જશે, યાદ કરો। તો એકચ્યુઅલી આ બે રીતે થઈ શકે છે, પણ તમે ઈઝીમાં ઈઝી રીતે કહી દઉં કે જો ત્રણેય વેલ્યુ સરખી છે રાઈટ, ત્રણેયની વેલ્યુ કેવી છે, સરખી છે। તો ત્રણેયની વેલ્યુ જો સરખી હોય, ત્રણેય C ની વેલ્યુ સરખી હોય તો એના ત્રણના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતો પોટેન્શિયલ ડિફરન્સ મિત્રો સરખો જ હોય। તો આ 120 હોય તો અહીંયા 40 ભાગ્યા 3 કરો એટલે કેટલા આવશે 40। તો આ C1 C2 અને C3 ત્રણના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થઈ જશે મિત્રો 40 વોલ્ટ। આ તમારો આન્સર આવે। પણ આપણે આ રીતે ધારો કે ન કરવું હોય ને કેલ્ક્યુલેશનથી કરવું છે તો સૌથી પહેલા તમારી પાસે 3 પિકોફેરેડ C આવી ગયો, આના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તમારો મિત્રો V આવી ગયો। તો તમારે સૌથી પહેલા કરવાનું આ કેપેસિટર ઉપરનો ચાર્જ કેટલો છે તમારે શોધી નાખવાનો। તો Q = આપણને મળશે ધેટ ઇઝ C * V। તો હાઉ મચ C ઇઝ ધેર, ધેટ ઇઝ 3 × 10⁻12 ફેરાડે રાઈટ, અને વોટ ઇઝ અવર V, ધેટ ઇઝ 120 વોલ્ટ। તો કેટલી વેલ્યુ થશે વિચારો, તો 12 તારીખ 36 એટલે 360 અને * 10⁻12 કુલમ, આટલો ચાર્જ ડેવલપ થશે। ક્લિયર? કોના ઉપર આ ચાર્જ કોના ઉપર ડેવલપ થશે પહેલા તમે એ વિચારો, તો કે આ જે ચાર્જ છે ને 3 પિકોફેરેડ પર ડેવલપ થાય। ઓકે,
હવે 3 પીકો ફેરેડે છે ને C1 C2 C3 નું સમતુલ્ય છે. યાદ રાખજો શ્રેણી જોડાણમાં Q કેવો હોય? સમાન હોય. તો આ 3 પીકો ફેરેડે પર આટલો ચાર્જ હોય ને તો આ C1 C2 અને C3 ત્રણેય પર આટલો જ ચાર્જ હોય. મીન્સ C1 C2 અને C3 ત્રણેય કેપેસિટર પર વિદ્યુતભાર Q equal to 362 into 10 - 12 કુલમ્બ સમાન જ હોય. રાઈટ? તો ત્રણેયના C સમાન ને ત્રણેય પરનો Q સમાન. તો તમારે શોધવાનું છે દરેકનો V. તો V1 is equal to ઇક્વેશન શું આવશે તમારું? V1 is equal to Q divided by C. What is Q? That is 360 into 10 - 12 divided by what is C? C that is 9 picofarad. So 9 into 10 - 12. So answer is that is 40 volt. Right? Okay. તમારે V2 પણ શોધવું છે તો એ Q by C પરથી આટલું જ મળે is equal to V3 પણ થાય અને that is 40 volt અને is equal to V1 again same. આન્સર આવી ગયો મિત્રો, પૂરો થઈ ગયો દાખલો. રાઈટ? તમારે આ કેલ્ક્યુલેશન થી આ વસ્તુ ન શોધવી હોય ને મિત્રો તો તમારે શું કરવાનું ખબર છે? તમે એવું પણ લખી શકો આની અંદર કે દરેક કેપેસિટર જે છે એને સમાન, દરેક કેપેસિટર છે એને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા સમાન હશે. કેમ? કારણ કે ત્રણેય કેપેસિટરની વેલ્યુ સેમ છે. સો V1 is equal to V2 is equal to V3 એવું કન્સિડર કરી અને is equal to V કન્સિડર V ડેશ કન્સિડર કરો તો V ડેશ પ્લસ V ડેશ પ્લસ V ડેશ is equal to V થાય. આ ફોર્મ્યુલા તમે આપો મિત્રો એટલે તમને V ડેશ મળી જશે. રાઈટ? બટ ધ બેસ્ટ ઓપ્શન્સ ધેટ આઈ હેવ given you that. તો આ જ રીતે તમે કરો કામ તો તમને વધારે મજા આવશે. ઓકે, ફાઇન. લેટ અસ સી અનધર એક્ઝામ્પલ ધેટ ઇઝ 2.7. ઓકે, અહીંયા જુઓ 2 પીકોફેરેડે, 3 પીકોફેરેડે અને 4 પીકોફેરેડે કેપેસિટન્સના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. ઓકે, વેલ્યુ આપણે મિત્રો લખી દઈએ પહેલા. ધેટ ઇઝ 2 પીકોફેરેડે, C2 is equal to 3 picofarad અને C3 that is equal to 4 picofarad. ઓકે, હવે શું શોધવાનું છે? સંયોજનનું કુલ કેપેસિટન્સ. ઓકે, કયું જોડાણ છે? ધેટ ઇઝ સમાંતર. તો સમાંતરનું ઇક્વેશન યાદ કરો. Cp is equal to C1 plus C2 plus C3 અડધો માર્ક, ઇક્વેશનનો અડધો માર્ક. સો આન્સર ધેટ ઇઝ twice plus 3 plus 4 picofarad. Means Cp is equal to આવશે 4 ને 3 7 ને 2 9 picofarad. No need to convert it into the Faraday into 10 - 12 ના ફોર્મેટમાં લખવાની જરૂર નથી. ઓકે, સો આજ આકૃતિ આપણી કઈ બને? આકૃતિ આવી બનત C1 C2 C3. રાઈટ? ઓકે, અને એના બે છેડા વચ્ચે આપણે બેટરી સપ્લાય કરી દીધી. બેટરીનો સપ્લાય વોલ્ટેજ કેટલો લેવાનો છે? ધેટ ઇઝ V is equal to 100 વોલ્ટ. નાઉ આને ઇક્વિવેલન્ટ ફિગર કઈ થઈ ગઈ અને સમતુલ્ય આકૃતિ કઈ થઈ ગઈ? તો ત્રણને જોડો, એના કરતા કોઈ એકને જ જોડો કે જેનો કેપેસિટન્સ કેટલો થાય? 9 picofarad. અને નાઉ એની સાથે તમે બેટરી કનેક્ટ કરો. V is equal to 100 વોલ્ટ. ઓકે, ચાલો શું શોધવાનું કયું છે જોઈ લઈએ આપણે. બીજી ક્વોન્ટિટી. જો 100 વોલ્ટનો સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તો બેઝિક ઇક્વેશન તમને ખબર છે. Q is equal to CV. ઓકે, C1 ના બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધેટ ઇઝ 100, C2 ના પણ 100, C3 ના પણ 100 ને ત્રણેય C1 ની વેલ્યુ છે. સો ડાયરેક્ટ ઇક્વેશન છે Q1 is equal to C1V. રાઈટ? C ચેન્જ થાય છે, V ત્રણેય માટે કોમન છે. સો વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ C1? ધેટ ઇઝ 2 picofarad. મીન્સ 2 into 10 - 12 અને into 100 અને is equal to 200 into 10 - 12. તો 2 into 10 - 10 coulomb. This is the value for Q1. ઓકે, મને એવું કહો કે ત્રણના બે દરેક કેપેસિટર પરનો ચાર્જ સરખો હોય કે જુદો જુદો? તો કે જુદો જુદો. કેમ? કારણ કે C1 C2 અને C3 ની વેલ્યુ કેવી છે મિત્રો? જુદી છે. તો જો Q2 કેટલું મળશે? તો Q2 that is equal to C2V છે. C2 ની વેલ્યુ આપણી પાસે છે that is 3 picofarad અને into V that is equal to 100. તો જવાબ આવશે આપણો 3 into 10 - 10 coulomb. Right? Now what is Q3?
Q3 અરે સોરી Q3 છે. ઓકે ઓકે now Q3 is equal to C3V, right? Now what is C3? That is 4 into 10 raised to minus 12. હવે તમે એવું લખ્યા ભાઈ પીકો રાખ્યું તો અહીં કેમ તમે minus 12 ના રાખ્યું? તમે કરજો યાર, બધું હું કરીશ તો તમે શું કરશો? that is into 100. okay fine, right? so Q3 that is equal to 4 into 10 raised to minus 10 coulomb. મિત્રો 3 માર્ક્સ 3 માર્ક્સમાં 4 માર્ક્સમાં પૂછી શકાય એવા એક્ઝામ્પલ્સ છે, રાઈટ? તો આજે તમારી એક્સરસાઇઝ that is 2.6 and 2.7. ઓકે, રાઇટ ડાઉન ઇન ધ નોટ્સ અને વ્યવસ્થિત લખજો. જોઈએ છે હવે આપણે બીજા એક્ઝામ્પલ્સ. ચાલો મિત્રો, એક્ઝામ્પલ 2.5 અને 2.10. ઓકે, તો 2.5 તમે જુઓ ધ્યાનથી. પ્લેટ વચ્ચે જ્યારે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પીકો ફેરેડે 1 પીકો ફેરેડ ઇઝ ઇક્વલ ટુ 10⁻12 ફેરેડે છે. બહુ નસીબદાર છે. બોલો, રકમમાં 1 પીકો ફેરેડની વેલ્યુ પણ તમને આપી દીધી. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશના ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ તેનું કેટલું થાય, રાઈટ? ઓકે, સમાંતર પ્લેટ કેપેસિટન્સનું જે તમને ખબર છે કે ભાઈ પ્રારંભમાં સમાંતર પ્લેટ કેપેસિટર જે છે નું કેપેસિટન્સ, અને આ પણ ક્યારે? જ્યારે એની અંદર શૂન્ય અવકાશ હોય ત્યારે, હવા હોય ત્યારે, રાઈટ? તો એનું કેપેસિટન્સ તમને ખબર છે મિત્રો, C0 is equal to that is epsilon 0 A divided by D, and which is given in the equation, that is 8 picofarad. That is equal to 8 into 10⁻12 ફેરેડે, રાઈટ? આ તમને મળી ગયું. નેક્સ્ટ, હવે શું કહ્યું છે? આ જ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે અંતર છે એ કેટલું લીધું છે આપણે? અહીંયા ડી લીધું છે, પણ એ હવે કેટલું કરવાનું છે? અડધું કરવાનું છે. મીન્સ કે અંતર અડધું કરીએ છીએ, મીન્સ હવે ડી ઇઝ ઇક્વલ ટુ આપણે કરવાનું છે D/2, અને એમની વચ્ચે જે અચળાંક છે એ કેટલો છે? ડાઇલેક્ટ્રિક અચળાંક, that is K is equal to 6 ધરાવતું માધ્યમ આપણે અંદર મૂકવાનું છે. તો નવું કેપેસિટન્સ કેટલું? ઓકે, તો નવું કેપેસિટન્સ જે છે મિત્રો, that is C dash is equal to K ગણું થાય. મીન્સ ભણી ગયા આપણે, આપણે જોઈ લીધું કે C0 કેપેસિટન્સ છે એ એનો મતલબ એ કે બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્ય અવકાશ હોય ત્યારે કેપેસિટન્સ C0 છે. હવે એમની વચ્ચે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકીએ તો એમનું જે કેપેસિટન્સ છે એ કેટલું થઈ જાય? K ગણું થઈ જાય. આપણી થિયરીમાં પ્રૂવ કર્યું છે, રાઈટ? સો વોટ ઇઝ K? તો કે K that is constant, dielectric constant, હમણાં as it is રાખે છે. Now what is C0? તો C0 is equal to epsilon 0 as it is, A as it is, and divided by distance છે, that is D dash. Okay, so C dash is equal to equation મળે, that is K epsilon 0 A divided by what is D dash? That is D/2. Okay, so we get that is twice ઉપર જાય, K as it is, epsilon 0 A divided by D as it is. Now what is epsilon 0 A divided by D? And that is equal to C0. So put the value of epsilon 0 A by D as a C0. So now C dash is equal to, that is twice K C0. Okay, everything is given, that is 2 into 10 raised to what is K? That is 6, and what is C0? That is 8 into 10 raised to minus 12. Okay, so we get that is C dash is equal to 6 to 12 98, right? That is 96 into 10 raised to minus 12 Faraday. Okay, clear? હા, તમે એને કન્વર્ટ ના કર્યો તો અહીંયા -12 ના આવત, તો આની જગ્યાએ આન્સર તમારો આવત 96 પીકો ફેરેડે. આ તમારો આપણો આન્સર થઈ ગયો મિત્રો, રાઈટ? ધેટ ઇઝ ઇક્વલ ટુ C ડેશ. હવે તમને એવું દેખ સાહેબ મારે આ આન્સર લખવો કે આ લખવો? એક જ લખજો ને, બરાબર? કારણ કે કન્ફ્યુઝ ના થવાય એટલા માટે. એટલે આ લખો ફેરેડેમાં, આ લખો. ડન? ઓકે, તો હોપ કે તમને મજા આવતી જશે એવું માની લઉં છું.
નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો ધેટ ઇઝ 2.10 સી તો 2.10 આપણું શું કહે છે ધેટ ઇઝ 12 પીકો ફેરેડનું એક કેપેસિટન્સ છે તો સૌથી પહેલાની જે કેપેસિટન્સ આપ્યું છે એની વેલ્યુ લખીએ ધેટ ઇઝ 12 પીકો ફેરેડે is equal to 12 into 10 raised to minus 12 ફેરેડે રાઈટ એની સાથે આપણે એક બેટરી કનેક્ટ કરી છે ધેટ ઇઝ 50 વોલ્ટની તો v is equal to આપ્યું છે ધેટ ઇઝ 50 વોલ્ટ ક્લિયર હવે શું કરશો યાદ કરો તમને શોધવાનું કહ્યું છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા હવે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જે છે એનું ઇક્વેશન છે ધેટ ઇઝ u is equal to 1/2 c અને v આપ્યું છે તો 1/2 cv સ્ક્વેર તો વેલ્યુ આમ તો તમારે જ મૂકવાની હોય પણ મને ખબર છે કે તમે લોકો મૂકી જ દો છો રહ્યા જ છો એવું કંઈ છે નહીં પણ ઇન્ટુ વોટ ઇઝ v ધેટ ઇઝ 50 તો 50 into 50 ક્લિયર તો જવાબ તમારો આવશે ધેટ ઇઝ 6 into 10 raised to minus 12 into 2500 25 150 તો 1500 0 into 10 raised to minus 12 so u is equal to we get that is 1.5 into 10 raised to minus 8 joule ઓકે પતી ગયું ચલો ઇક્વેશન કોઈને યાદ છે સ્થિતિ ઉર્જાના બીજા ઇક્વેશન્સ રિવિઝન કરાવું છું રિવિઝન એટલે પાછે એવું આને એક્ઝામમાં ના લખશોલા અહીં દાખલો પૂરો થઈ ગયો પણ આ તો રિવિઝન ખાલી ચેક કરી છે u is equal to 3 ઇક્વેશન ધેટ ઇઝ 1/2 cv સ્ક્વેર u is equal to q સ્ક્વેર બાય 2c and u is equal to યાદ આવતું હોય તો 1/2 qv ક્લિયર 3 ઇક્વેશન્સ યાદ છે ને કે નથી બરાબર તો વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન્સ કરી લેજો જોઈએ આગળના એક્ઝામ્પલ્સ નેક્સ્ટ એક્ઝામ્પલ છે 2.8 અને 2.9 બંને સાથે જોઈએ છીએ ચાલો 2.8 બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં એટલે આપણું કેપેસિટર જે છે ને મિત્રો અહીંયા બતાવી દઈએ રાઈટ આ આપણું કેપેસિટર છે ઓકે અને એની પ્લેટનું જે ક્ષેત્રફળ છે એ આપણને આપી દીધું છે ધેટ ઇઝ a ઇઝ ઇક્વલ ટુ કેટલું છે ધેટ ઇઝ 6 into 10 raised to minus 3 મીટર સ્ક્વેર ઓકે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ d આપણને આપ્યું છે ધેટ ઇઝ 3 mm now what is the value of mm that is 3 into 10 raised to minus 3 મીટર અને શોધવાનું છે આપણે એનું કેપેસિટન્સ c એટલે c આપણે પહેલા શોધીએ છીએ ઓકે આ કેપેસિટન્સ હતું ને મિત્રો અને એમની વચ્ચેનો ડિસ્ટન્સ d હતું ઓકે હવે આનું કેપેસિટન્સ જે છે એનું તો બેઝિક ઇક્વેશન તમારી પાસે છે જે તેને ધેટ ઇઝ એપ્સિલોન 0a ડિવાઇડેડ બાય d ઓકે what is the value of epsilon 0 મારે યાદ કરાવવી પડશે કે યાદ આવી ગયું તો that is 8.85 into 10 raised to minus 12 SI ક્લિયર છે હવે આ વેલ્યુ તમે અહીંયા રિપ્લેસ કરો એપ્સિલોન 0 ની a ની અને d ની તો આ જે વેલ્યુ છે મિત્રો એ વેલ્યુ તમારી કેટલી આવશે તો હું તમને ડાયરેક્ટ આન્સર આપું છું વેલ્યુ તમારે મૂકવાની છે રાઈટ અને કિંમત મૂકવી આટલું આ તમને લખી આપું છું કે તમને રિમાઇન્ડર આવે કે હા યસ કિંમત મૂકીને જવાબ લાવવાનો પાછા એપ્સિલોન 0 a અને d ની વેલ્યુ અહીં લખીને હું અહીં જે જવાબ આપું છું ને એ જવાબ અહીં ના લખી દેતા પાછા કરજો કેલ્ક્યુલેટર ની અંદર કેલ્ક્યુલેશન ઓકે સો ધેટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 17.7 પીકો ફેરેડે અને which is equal to રાઉન્ડ ઓફ કરીશું તો 18 પીકો ફેરેડે થઈ જશે સો ડોન્ટ વરી whatever the answer you will get તમે કોઈ પણ રાખી શકશો both answers are valid in the exam so don't hesitate and don't worry okay keep a trust right see તમને મળી ગયું નેક્સ્ટ હવે તમે વાંચો રકમ જો એની સાથે 100 વોટનો સપ્લાય જોડવામાં આવે તો દરેક પ્લેટ પર વિદ્યુતભાર કેટલો હશે વાવ તો તમને ખબર છે કે Q0 is equal to કેટલું ઇક્વેશન થઈ જશે that is C into V તો C ની વેલ્યુ છે આપણી that is 17.7 pico farad that is into minus 12 now what is the value of V given that is 100 volt so Q0 જે છે that is equal to આપણને મળશે almost 17.7 ગુણ્યા 10 ની minus 10 કુલમ મિત્રો પતી ગયો એક્ઝામ્પલ્સ
ઓકે ફાઇન મિત્રો, આ મારા ઉપર જરા કૃપા કરી આપજો, સ્ટેપ મૂકજો. રાઈટ, ડન. નેક્સ્ટ 2.9 આ બંને સાથે એટલે લીધા છે કે આની અંદર અડધી રકમ અહીંથી કેરી ફોરવર્ડ કરવાની છે ઇન ધ 2.9 ની અંદર. ઓકે, સો લેટ અસ સી. સ્વાધ્યાય 2.8 માં આપેલ કેપેસિટર, સો આપણે આ જ કેપેસિટર લેવાનું છે અને એ કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા અબ્રખની એસ્બેસ્ટોસ જે છે, જેને કહીએ છીએ ઇંગ્લિશમાં માઇકાની પ્લેટ કે જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે છે. ઓકે, વોટ ઇઝ કે? ધેટ ઇઝ ગિવન, ધેટ ઇઝ 6. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સો એન્ડ સો. ઓકે, હવે શું કરવું? આ ડી ઓલરેડી કેટલું છે? 3 mm. તો આની એક્ઝેક્ટ વચ્ચે ફિટ થઈ જાય ને, સેચ પણ હવા ના રહે એવો એક સ્લેબ આની અંદર નાખી દેવાનો. રાઈટ, આ જે છે આપણો ડાઈ ઇલેક્ટ્રિક સ્લેબ. ક્યાંથી લાયા? આ ક્યાંથી લાયા? ઓકે, 2.9 માંથી લાયા. રાઈટ, એક્ઝામ્પલ 2.9 માંથી લાયા. ક્લિયર થાય છે ને? આ તો ખાલી જસ્ટ મજાક કરું છું મિત્રો. સો ડાઇલેક્ટ્રિક સ્લેબ અહીંયાથી લાયા. સો k = 6 તમને ખાલી આપ્યું છે અને જે ફિગર્સ આપણને અહીંયાથી મળી છે એ ફિગર્સ આપણે લઈ લઈએ છીએ. ઓકે, સો અહીંયા આપણને c કેટલું મળ્યું છે? તો c જે મળ્યું એ આપણને કેટલું હતું? ધેટ ઇઝ 18 પીકોફેરેડે લઈ લઈએ છીએ. ઓકે, અને એનો ચાર્જ જે કેટલો રહ્યો એના ઉપર, ધેટ ઇઝ ઓલમોસ્ટ 17.7 ગુણ્યા 10⁻10 છે, પણ જો આપણે 18 લઈશું તો જવાબ શું આવશે? 18 પીકોફેરેડ આવશે. રાઈટ, તો અહીંયા કરી આપું અથવા કરીને Q0 પણ કેટલો આવશે? બીજો આન્સર 18 ગુણ્યા 10⁻10 કુલમ. હવે તમે આ બે માંથી એક લખજો યાર, કોઈ ટેન્શન ના લેશો. રાઈટ, સો Q0 આપણે લઈ લઈએ છીએ, ધેટ ઇઝ 18 × 10⁻10 કુલમ. સી ફર્સ્ટ પહેલું આપણે જોઈએ છે, ધેટ ઇઝ એ. શું કહ્યું? વોલ્ટેજ સપ્લાય જોડેલો જ રાખવાનો. મીન્સ આ જે કેપેસિટર છે ને એની સાથે સપ્લાય વોલ્ટેજ V છે ને જોડેલો જ રાખવાનો, એને બંધ જ નહીં કરવાનો. કેપેસિટર ડિસ્ચાર્જ થાય તો અહીંથી એનર્જી લઈ લે. જેવી એનર્જી લે એટલે કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય, એટલે સર્કિટ ક્લોઝ થઈ જાય. V નો સપ્લાય જાય ખરો પણ બંધ થઈ જાય. તમને ખબર છે, મોબાઈલ તમે ચાર્જ કરવા મૂકી દો મિત્રો અને બેટરી 100 વોલ્ટ થઈ જશે, 100% બેટરી થઈ જશે તમારી ફૂલ ચાર્જ, પછી શું થાય ખબર તમને? સપ્લાય ડિસ્કનેક્ટ થઈ જાય છે. રાઈટ, પણ જેવો તમે એને ચાર્જિંગમાં રાખો ફોન અને જેવો તમે એની ઉપર લઈને કંઈક સર્ફિંગ કરો છો, ઓનલાઈન યુટ્યુબ પર કોઈ વિડીયો જોવો છો, તો બેટરી તમારી કન્ઝ્યુમ થશે તો 100 ના કેટલા ટકા થઈ જશે? 99%. જેવા 99 થશે ને તરત જ પેલી બાજુથી બેટરી કનેક્શન ચાલુ જ છે તો પાછી એ ચાર્જ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. આ જ કોન્સેપ્ટ અહીં લાગુ પડે છે. ચલો આપણે સૌથી પહેલા જોઈએ વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે. ઓકે, તો પહેલી વસ્તુ શું, દરેક કિસ્સામાં શું થાય છે તે સમજાવો. તો પહેલી વસ્તુ, એની અંદર બેટરી જોડેલી હોય ત્યારે પહેલી વસ્તુ એક તો કેપેસિટન્સ જે છે C' એ K ગણો થાય. રાઈટ, કેમ? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકો તો કેપેસિટન્સ K ગણું થઈ જાય. તો C' કેટલું થઈ જાય? ધેટ ઇઝ 6 ટાઈમ્સ, અને C કેટલું આપ્યું છે? ધેટ ઇઝ 18 પીકોફેરેડે. તો કેટલું આવશે? 108 પીકોફેરેડે થશે. તો 9 તમારું C' મળશે. ઓકે, એટલે તમે અહીંયા લખી શકશો ને કે કેપેસિટન્સ કેટલું થશે? 6 ગણું થશે. રાઈટ, ઓકે. હવે કેપેસિટન્સ વધે છે, સપ્લાય ચાલુ છે, તો વિચારો કે એના ઉપર ચાર્જ જે છે ને મિત્રો, એ ચાર્જ પણ એની ઉપર વધતો જશે. તો સપ્લાય વોલ્ટેજ ચાલુ રાખીએ, સપ્લાય વોલ્ટેજ ચાલુ હોય ત્યારે દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર છે એ કેટલો થઈ જાય? તો પહેલા કેટલો હતો વિદ્યુતભાર? કેટલો હતો? સી કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે ને, એ બેટરી કનેક્ટ હોય ત્યારની વાત છે. પહેલા ડાઇલેક્ટ્રિક નહોતો ત્યારે આટલો ચાર્જ હતો. જેવો અંદર એન્ટર કર્યો તો કેપેસિટન્સ વધે. ભાઈ કેપેસિટન્સ વધે એટલે શું વધે છે? વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધે છે. તો હવે એના પર ચાર્જ આટલો નહીં હોય, ચાર્જ વધશે. કેટલો વધશે? તો that is Q' is equal to આવશે, that is C' into V. So you get U' is equal to કેટલો આવશે? 108 ગુણ્યા -12, અને V કેટલો આપ્યો છે આપણને? V that is 100. રાઈટ, તો Q' જે છે મિત્રો, એ Q' તમારો અહીંયા થશે, that is 108 ગુણ્યા 10⁻10 કુલમ. ઓકે, સો શું દરેક કિસ્સામાં શું થશે? તો દરેક કિસ્સામાં શું થાય ને લખવાનું કે કેપેસિટન્સ 6 ગણું થાય.
વિદ્યુતભાર 6 ગણો થાય, પણ બેટરીના બે છેડા વચ્ચેનો સપ્લાય વોલ્ટેજ જે છે મિત્રો, બેટરીનો સપ્લાય ચાલુ હોય ત્યારે દરેક સમયે એનો જે વી છે, વી એ અચળ જ રહેશે. એટલે વી કેટલો થશે? that is 100 વોલ્ટ as it is રહેશે. ઓકે, બોલો કઈ ડાઉટ? બોલો કઈ ડાઉટ નથી. નેક્સ્ટ, સપ્લાય. હવે જો વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય તો કેપેસિટન્સ 6 ગણું, વિદ્યુતભાર એના પરનો 6 ગણો થાય અને બેટરીનો સપ્લાય વોલ્ટેજ 100 વોલ્ટ જ રહે, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. હવે આગળ જોઈએ. વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કરી દો અને પછી દાખલ કરો. મીન્સ આને ચાર્જ કરી દીધો, આ કેપેસિટર સાથે 100 વોલ્ટની બેટરી જોડી દીધી, તો સી તો એનું 18 પિકો ફેરેડે હતું. બેટરી જોડી દીધી 100 વોલ્ટની, એટલે એના ઉપર ચાર્જ ટ્રાન્સફર થયો, ચાર્જિંગ થાય, અને જો ચાર્જ ટ્રાન્સફર થયો તો એના પર કેટલો ચાર્જ આવ્યો? 18 × 10⁻10. હવે શું કર્યું? જોડાણ દૂર કર્યા બાદ પેલો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અંદર એન્ટર કરવામાં આવે. મીન્સ આ એન્ટર આ એની અંદર શું છે, એન્ટર કરીએ છીએ ડાઇલેક્ટ્રિક સ્લેબ, ત્યારે વોલ્ટેજ સપ્લાય ચાલુ રાખીએ છીએ. અને હવે બીજામાં શું કરીએ છીએ? સ્લેબ ક્યારે એન્ટર કરીએ છીએ? ફૂલ ચાર્જ થઈને બેટરીને ડિસ્કનેક્ટ કરી દો કેપેસિટરથી, પછી એની અંદર આ એડ કરીએ છીએ. ચલો કઈ કઈ ક્વોન્ટિટીમાં ચેન્જીસ આવે છે તેની ચર્ચા કરીએ. તો જુઓ, બી ની અંદર આવશે સપ્લાય વોલ્ટેજ, આપણે અંદર એન્ટર કરીશું. હવે જેવો એન્ટર કરીશું તો ક્યુ ઓલરેડી જેટલો છે ને મિત્રો એટલો જ રહેશે, રાઈટ? ક્યુમાં કોઈ ચેન્જીસ આવે નહીં. એટલે વોલ્ટેજ સપ્લાય દૂર કરીએ તો ક્યુ અચળ જ રહેશે. કેમ? હવે તમે વિચારો કે બેટરી કાઢી જ નાખી છે, અંદર ડાઇલેક્ટ્રિક સ્લેબ નાખશો તો શું થશે? તો કે ક્યુ બહારથી વધારાનો આવવાનો જ નથી. એટલે ક્યુ એઝ ઇટ ઇઝ જ રહેશે. એટલે કેટલો રહેશે? 18 × 10⁻10 કુલમ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે દૂર કરીએ તો ક્યુ તમારો અચળ રહેશે. ઓકે, બીજી વસ્તુ, ક્યુ તમારો અચળ રહેશે તો કેપેસિટન્સ કેટલું થશે તમે એ વિચારો. કેપેસિટન્સ નું શું થાય મને ખાલી એ વિચારીને તમે લોકો કહો કે સી નું શું થશે, રાઈટ? તો કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ તમે મૂકો મિત્રો, એટલે સી ડેશ જે છે એ તો તમારું કેસી થાય, રાઈટ? કે ગણું થાય, અને કે ગણું થાય એટલે તમારો વોલ્ટેજ છે મિત્રો, એ વોલ્ટેજ અહીં આગળ તમારો બદલાઈ જશે, રાઈટ? તો કેપેસિટર ક્યુ તમારો અચળ રહે, અને કેપેસિટર પરનો ચાર્જ ક્યુ તમારો અચળ રહેશે, અને કેપેસિટર જે છે એ કેપેસિટરના નું કેપેસિટન્સ કે ગણું થવાથી વોલ્ટેજ જે છે એ 6ઠા ભાગનો થશે. રિલેશન્સ Q = CV પરથી લાયા. ઓકે, અહીંયા જગ્યા નથી, મીન્સ આની કેલ્ક્યુલેશન્સ હું અહીંયા લખું છું, એટલે તમે ખાલી ધ્યાન રાખજો. ઓકે, દાખલો ગણતી વખતે કે મેટર્સ ક્યાંથી કોપી કરવાની ને કેવી રીતે કરવાની તેની ચર્ચા કરીએ છીએ. ઓકે, તો લેટ અસ સી. કે ગણું તમારો કે ગણું થશે એટલે વોલ્ટેજ તમારો 6ઠા ભાગનો થશે. તો V ડેશ જે છે ઇઝ ઇક્વલ ટુ તમારું V/K થાય, અને V/K થાય તો 100 વોલ્ટ તો ઓલરેડી હતું, કે તમારું અહીંયા 6 છે, તો જવાબ આવશે તમારો લગભગ 16.9694, એટલે આગળ 16.6666 આવશે, એટલે 16.6 વોલ્ટ તમારો મિત્રો આવશે. ક્લિયર? તો કે ગણું થાય એટલે ક્યુ અચળ રહેશે, તો ક્યુ અચળ રહેશે એટલે ક્યુ ડેશ કેટલો થઈ જશે? Q0 એટલે 18 × 10⁻10 કુલમ્બ જ રહેશે. અને કેપેસિટન્સ જે છે એ કેપેસિટન્સ તમારું કે ગણું થાય, તો સી ડેશ જે છે એ તમારી એની વેલ્યુ તમે શોધશો, તો એની વેલ્યુ તમને કે ગણી મીન્સ આ રહી, ધેટ ઇઝ 108 પિકો ફેરેડ એઝ ઇટ ઇઝ. બોલો કઈ ડાઉટ? ઓકે, સો આટલી વસ્તુ ખાલી તમારે લખવાની છે. ઓકે મિત્રો, તો આટલા એક્ઝામ્પલ્સ તમે કમ્પ્લીટ કરી લો, પછી બાકીના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ છે. ઓકે, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.